મિત્રો, આપણે જે માલની વાત કરી કે માલ ખરીદવા અને વેચવા માટે બજારની અંદર આ ગ્રાહકો ને વેપારીઓ ભેગા થતા હોય છે, તો બજારની અંદર આવતો જે માલ છે એનું ખરેખર કઈ રીતે બજાર સુધી પહોંચે છે, ચાલો હવે એના વિશે માહિતી મેળવીએ કે ક્યાં ક્યાંથી એ માલ તૈયાર થાય છે, કઈ રીતે માલ આવે છે, બજાર સુધી કઈ રીતે પહોંચે છે. આ બધી જ માહિતી ચાલો હવે આપણે મેળવીએ. એટલે કે ઉત્પાદનથી લઈ કારખાનામાં કે ખેતરની અંદર જ્યાં આ માલ તૈયાર થાય છે ત્યાંથી લઈ અને બજાર સુધીની એની જે યાત્રા છે કે એની જે સફર છે કે બજારમાં આવે ગ્રાહકોના હાથમાં, ત્યાં સુધી એની ઉપર કઈ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે એની માહિતી મેળવીએ. તો એક ખમીઝ એટલે શર્ટની વાત કરીએ. ચાલો એક ઉદાહરણ તરીકે શર્ટ લઈએ કે બજારની અંદર તમે તમારા માટે કે પપ્પા માટે, ભાઈ માટે શર્ટ લેવા ગયા, તો આ ખમીઝને જે ખરીદી કરી પણ ખરેખર એ બનાવવા પહેલા એ ઉત્પાદન ક્યાં થયું, એ કઈ રીતે બન્યું, ચાલો દરેક માહિતી આપણે મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, આપણે બજાર એટલે શું જોયું, બજારના પ્રકાર જોયા અને આપણી આસપાસના બજાર વિશે આપણે વિગતે માહિતી મેળવી, એનો અભ્યાસ કર્યો. તો આપણી આસપાસની ઘણી એવી પ્રવૃત્તિ છે કે બજાર વ્યવસ્થા પર અસર કરે છે. કે આપણી આસપાસમાં ઘણા એવા કારખાના છે, ગૃહ ઉદ્યોગ છે, ઘરની અંદર એવા કામ કરવામાં આવે છે કે જ્યાં આ દરેક પ્રવૃત્તિ જે બજારની વ્યવસ્થા ઉપર અસર કરતી હોય છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે ખમીઝ બનાવવું, સુતરાઉ કાપડ છે, તો કાપડ બનાવવા માટે, આ કાપડ મેળવવા માટે સૌથી પહેલા આપણને ખ્યાલ છે કે સુતરાઉ કાપડ છે કપાસ નો છોડ ઉગાડીએ ત્યારે એ કાપડ બને છે. તો છોડ ઉગાડવા માટે પહેલા ઉત્પાદન કરવા માટે એના માટે બિયારણ આપણે આ ઇમેજમાં બતાવે છે કે પહેલા બિયારણ વાવવામાં આવે, સેજ અંકુર ફૂટે, ધીમે 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 આ છોડ મોટો થાય, એમાં ફૂલ આવે, પછી એમાં જેમ ફૂલ આવ્યા પછી ફળ બેસે રહે કે એમાં કપાસના ડોડવા ખુલે, એમાંથી જે રૂ જેને આપણે કહીએ છીએ આપણી ગુજરાતી ભાષામાં કપાસનું રૂ, તો આ કપાસનું રૂ બને અને આ રૂને પછી કારખાની અંદર મોકલવામાં આવે, એમાંથી કપાસિયા અલગ કરવામાં આવતો. આવી ઘણી બધી પ્રોસીજર છે. શું શર્ટ આપણને ડાયરેક્ટ નથી મળતો, એની ઉપર કેટલી પ્રક્રિયાઓ, અલગ અલગ પ્રવૃત્તિઓ કરવામાં આવતી હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, દરેક વ્યક્તિ છે એ પોતાની જરૂરિયાતની વસ્તુઓ છે એ ખરીદીને બજાર વ્યવસ્થાને ચાલક બળ પૂરું પાડે છે. કે જો એ વસ્તુનો ખરીદનાર જ ન હોય તો બજાર વ્યવસ્થા છે એ ચાલી શકે નહીં. કે દરેક વ્યક્તિ એવું વિચારે કે આપણે કોઈ વસ્તુની જરૂર જ નથી, આપણે રોડવી લેશું, તો એવું ન થાય. તો બજારનું જે ચક્ર છે એ અટકી જાય, ચાલુ રહે નહીં. એટલે બજાર વ્યવસ્થાનું જે ચાલક બળ છે એ જરૂરિયાતની વસ્તુઓ ખરીદી કરીએ તો જ એ ચાલક બળ એને મળે, બાકી બજાર વ્યવસ્થા છે એ અટકી પડે છે. હવે આપણે વિદ્યાર્થી મિત્રો જે ખમીઝ એટલે કે શર્ટ અને પેન્ટ બનાવવામાં જે વપરાતા કાપડની વાત કરીએ અને આની વાત કરીએ અને આપણે બજાર વિશે માહિતી મેળવી કે ખરેખર આ શર્ટ પેન્ટ જે આપણે ડાયરેક્ટ મોલમાંથી, કોમ્પ્લેક્સમાંથી, દુકાનમાંથી આપણે ખરીદી કરીને આવીએ છીએ, પણ ખરેખર એ બનાવવા માટે જે કાપડ વપરાય તો કાપડ કઈ રીતે બને છે, ચાલો વિગતે એની માહિતી આપણે મેળવીએ. વિદ્યાર્થી મિત્રો, તમને આમ તો ખ્યાલ જ હશે કાપડ બનાવવા માટે કપાસ જે છે એ કાચો માલ છે. જ્યારે આપણે ત્યાં પ્રાચીન સમયની પણ વાત કરીએ તો કપાસની ખેતી, સુતરાઉ કાપડ છે આપણું, એ પ્રાચીન સમયમાં પણ હડપ્પીય સંસ્કૃતિના સમયમાં પણ આપણું કાપડ છે એ વિદેશોની અંદર પહોંચતું હતું અને એ જ કાપડ, એ જ મસાલાની લાલચ છે. આપણને ખ્યાલ છે કે ફોરેનરો, યુરોપ, પશ્ચિમ યુરોપના જે કઈ અલગ અલગ પ્રજા છે આપણા ભારતની અંદર આવી અને આવી તો ખરી પણ વેપારી બનીને આવીને સાથે સાથે શાસક બનીને 200 વર્ષ સુધી લગભગ આપણા ભારતની અંદર રાજ કરીને ગઈ. તેનું મુખ્ય કારણ શું હતું કે આપણે ત્યાં એવી જમીન છે, આપણે ત્યાં એવું વાતાવરણ છે કે જે આ કપાસનું કાચો માલ છે એ એમને મળી શકે. તો આ કાચો માલ મેળવવાની લાલચ છે, કારણ કે ઇંગ્લેન્ડની અંદર એ સમયમાં એવા ઉદ્યોગો હતા, એવા કારખાના હતા, તો એ કારખાનામાં જરૂરી કાચો માલ મેળવવા માટે ભારતની અંદર આવ્યા અને પોતાની કૂટનીતિથી પોતે અહીંયા શાસક બનીને રહ્યા હતા. કાપડ બનાવવા માટે વિદ્યાર્થી મિત્રો કાચો માલ એ કપાસ છે. અંગ્રેજો પણ ભારતના ખેડૂતો પાસે જબરદસ્તીથી આ કાચો માલ ખરીદતા ઓછી કિંમતે અને એ જ કાપડ છે વિદ્યાર્થી મિત્રો કાચો માલ લઈ અને કાપડ ઇંગ્લેન્ડમાં તૈયાર કરે પોતાના કારખાનામાં અને કાપડ તૈયાર થાય એટલે ઊંચા ભાવે ભારતની અંદર જ વેચતા. આ રીતે ડબલ નફો કમાઈ અને ભારતનું શોષણ કર્યું હતું.
અને ભારતને આપણને ખ્યાલ છે કે 200 વર્ષના એના શાસન દરમિયાન એક ગરીબ અને પાયમાલ દેશ બનાવવાનું એનો મુખ્ય ઉદ્દેશ હતો અને પોતાના દેશને સમૃદ્ધ બનાવ્યો. કારણ કે ભારત છે એ પોતાની સમૃદ્ધિ માટે જાણીતો હતો. એને સોને કી ચિડિયા તરીકે વિશ્વની અંદર ઓળખાતો દેશથી છેલ્લે ગરીબ અને પાયમાલ દેશ બન્યો. એનું કારણ શું? કે એનું કારણ આ જ હતું કે અહીંયા જે કાચો માલ તૈયાર થતો એ ઇંગ્લેન્ડની અંદર મોકલી દેવામાં આવતો હતો. જ્યાં ઇમેજની અંદર આપણે કાચા માલની વાત કરીએ કે કાપડ માટે ખરેખર કાચો માલ છે એ કપાસ જ છે, કે જ્યાં ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, કપાસનું જે વાવેતરથી શરૂ કરીએ અને પેન્ટ શર્ટના વેચાણ સુધીમાં બજારની શૃંખલા છે એ એકબીજા સાથે કેવી રીતે જોડાયેલી છે, ચાલો હવેની જોઈએ કે કપાસ વાવ્યોથી લઈને પેન્ટ શર્ટ બન્યા ત્યાં સુધી આખી એક સાકર, એક ચેઇન એક આપણને જોવા મળતી હોય છે. અને સૌરાષ્ટ્રમાં આવેલ એક વાત કરીએ કે આપણા સૌરાષ્ટ્રમાં એક ગામ છે રામપર. આ રામપર ગામની અંદર વિદ્યાર્થી મિત્રો એક મગનભાઈ છે અને આ મગનભાઈ પાસે 5 એકર જમીન છે. હવે આ મગનભાઈ શું કરે છે કે કપાસથી એને ખરીફ પાક કહેવામાં આવે છે. જો તમને નાના ધોરણમાં તમે શીખી ગયા છો કે રવિ પાક, ખરીફ પાક, આ રીતે અલગ અલગ ઋતુમાં લેવામાં આવતા પાકને આપણા ગુજરાતીની અંદર અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. તો મગનભાઈ જે પોતાની 5 એકર જમીનની અંદર વિદ્યાર્થી મિત્રો પોતાના ખેતરમાં ખરીફ પાક એટલે કે કપાસનું વાવેતર કરે છે. એનું બિયારણ છે એ બિયારણ વેચતા એક દુકાનદાર પાસે જાય છે અને દુકાનદાર પાસેથી પ્રમાણિત કરેલ, કારણ કે એ માર્કાવાળું લે છે બિયારણ કે જેથી એનો મહેનત છે એ નિષ્ફળ ન જાય. જો એ માર્કા વગરનું એમનેમ બિયારણની ખરીદી કરે તો કદાચ એ ગમે એટલી મહેનત કરે પણ સારો એ પાક મળે નહીં. એટલે આ મગનભાઈ ખેડૂત હોવા છતાં પણ જુઓ વિદ્યાર્થી મિત્રો, એ કપાસનું જે બિયારણ વેચે છે એ દુકાનદાર પાસેથી પ્રમાણિત કરેલ બિયારણની ખરીદી કરે છે. જ્યાં ઇમેજની અંદર આપણે કપાસના ખેતરની વાત કરીએ છીએ એ જોઈ શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ બિયારણની એને ખરીદી કરી એટલે હવે શું કરે છે કે આપણને ખ્યાલ છે કે આપણા ભારત દેશ એ ખેતી પ્રધાન દેશ છે અને ભારતનો મોટા ભાગનો ખેડૂત છે એ વરસાદને આધારે ખેતી કરે છે. તો એ જ રીતે આ મગનભાઈ પણ જૂન માસમાં વરસાદ આવે એ પહેલા જ ખેતર ખેડી અને તૈયાર રાખ્યું હતું એને ખેતર, અને તેમના ખેતરમાં કપાસિયા વાવી એને દીધા. અને જેવો પહેલો વરસાદ થયો અને વાવણી લાયક થયું એ થતા જ 2-4 દિવસની અંદર જેને કપાસ વાવ્યા હતા એ જમીનમાંથી જે બિયારણ જેને વાવ્યું હતું વિદ્યાર્થી મિત્રો, એ કપાસના અંકુર ફૂટીને બહાર આવી ગયા. આપણે ઘરની અંદર છોડ વાવીએ તો આપણને ખ્યાલ છે કે નાના અંકુર તરત જ 2-4 દિવસની અંદર ફૂટીને બહાર આવી જતા હોય છે. જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે મગનભાઈ છે જૂન માસમાં વરસાદ આવે પહેલા આખું એનું ખેતર ખેડી અને ખેતરની અંદર એને ખ્યાલ હોય કે ભાઈ આથી આ તારીખની અંદર હવામાન વિભાગ દ્વારા કહેવામાં આવે છે કે ભાઈ વરસાદ થશે એટલે પહેલા એ તૈયાર કરી રાખે છે. જેવો વરસાદ થયો 4-5 દિવસની અંદર તો એમાંથી અંકુર ફૂટીને બહાર આવી જાય છે. વિદ્યાર્થી મિત્રો, વરસાદને લીધે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળે છે. નિંદામણ એટલે જે પાક વાવ્યો છે એ સિવાય એની આજુબાજુ જે ઘાસ ઉગે એને નિંદામણ કહેવામાં આવે છે. તો આ રીતે કપાસની સાથે નિંદામણ પણ ઉગી નીકળે. એટલે કપાસના છોડને ફરતેથી વિદ્યાર્થી મિત્રો નિંદામણ જે હોય એ દૂર કરીને ખેતરને એકદમ ચોખ્ખું નિંદામણ મુક્ત કરી નાખ્યું આ મગનભાઈ. શા માટે? તમે આમ તો આગલા ધોરણમાં શીખી જ ગયા કે નિંદામણ ઉગે એટલે જે પાક આપણે ઉગાડ્યો છે એને જે જરૂરી પાણી ખોરાક મળવો જોઈએ જમીનમાંથી, તો એની યાર જે નિંદામણ છે એ પણ એ ખોરાક પાણી લઈ લેતું હોય છે. એટલા માટે સારો પાક ઉગે એ માટે ખેડૂતો છે એ વિદ્યાર્થી મિત્રો શું કરે કે એવું લાગે કે ભાઈ નિંદામણ ઉગી નીકળ્યું એટલે સારો પાક ને એ પૂરતું પાણી નહીં લેવા દે, ખોરાક નહીં મેળવવા દે, એ માટે નિંદામણથી દૂર કરી નાખે છે. એટલે આ મગનભાઈએ પણ શું કર્યું કે પોતાના ખેતરની અંદર જે નિંદામણ જે છૂટું ઘાસ ઉગ્યું એને કાઢી નાખ્યું, કે જ્યાં ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે સાઈડમાં ઉગેલું નિંદામણ હોય એ કાઢી અને કપાસના પાકને જ ફક્ત રહેવા દે છે કે જેથી સારો પાક મળી શકે. વિદ્યાર્થી મિત્રો, ખેતરમાં આડી અવડી ખેડ કરીને 2-3 સારા વરસાદ સાથે રાસાયણિક ખાતર પણ આ લોકોએ આપી દીધું. 2-3 વરસાદ થયા એટલે શું કર્યું કે એ લોકોએ રાસાયણિક ખાતર પણ આપી દીધું. અને નવરાત્રી આવી એટલે કેટલા મહિનાનો ગાળો થયો? 4-5 મહિનાનો ગાળો થયો અહીંયા.
નવરાત્રી છે એ વરસાદના છેલ્લા દિવસો હોય છે ત્યારે આવે છે. નવરાત્રી આવતા સુધીમાં તો ખેતરમાં જોઈએ તો આપણા માથા સુધી આવી જાય એવો કપાસ ખેતરમાં લહેરાવા લાગ્યો હતો, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ. વિદ્યાર્થી મિત્રો, નવરાત્રી જૂન મહિનામાં જ્યારે વરસાદ આવે ત્યારે મગનભાઈએ જે કપાસ વાવ્યો, હવે નવરાત્રી સુધીમાં તો આ કપાસથી પોતાના માથા સુધી પહોંચે એટલો ઉગી નીકળ્યો, એટલો મોટો થઈ ગયો. અને આ કપાસની અંદર વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમને જો ખેતી વિશે જ્ઞાન હશે તો કપાસ જેમ મોટો ઉગે એટલે એમાં ફૂલડા ખીલે, ને ફૂલડા ખીલે અને એની અંદર મોટા મોટા ઝીંડવા એટલે કે જે મોટા મોટા ફૂલ કહીએ એ પણ ખૂબ આવી ગયા હતા નવરાત્રી સુધીમાં. અને હવે આ જે ઝીંડવા હતા એમાંથી સફેદ કપાસ, આપણે ક્યારેય જો ખેતીની અંદર તમને ખ્યાલ ન હોય કે કોઈ સગાવાલાની પોતાનું ખેતર ન હોય તો આપણે હાઈવે ઉપર પણ જઈએ અને બાજુમાં જે ખેતર હોય કપાસના નવરાત્રી સિઝનમાં તમે નીકળો બહાર તો તરત જ જાણે સફેદ ચાદર છવાયેલી હોય એવું આપણને લાગે છે. કારણ કે આ ઝીંડવામાંથી આ ઋતુ, આ સમય દરમિયાન સફેદ કપાસ છે, રૂ જેને આપણે કહીએ છીએ, એ બહાર દેખાવા લાગે છે. એટલે મગનભાઈ શું કરે છે કે મજૂરો મારફતે, કારણ કે એકલા તો એવડા મોટા 5 એકરમાં કામ ન કરી શકે, એટલે મજૂરો મારફતે આ કપાસ છે એ વીણાવીને ગાંસડીઓ બાંધીને એના ઘરની અંદર મૂકવા લાગ્યા હતા, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આ રૂ જ્યારે બહાર આવી જાય છીંડવામાંથી ત્યારે મજૂરો રાખીને એની પાસેથી આ બધું વીણાવી અને એની ગાંસડીઓ અને મોટા મોટા કપડામાં બાંધી અને એને મૂકવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, છેલ્લે વરસાદ ઓછો થવાથી એમના ખેતરની અંદર જે કપાસનું ઉત્પાદન જેટલું થવું જોઈએ એટલું આ મગનભાઈના ખેતરની અંદર ઉત્પાદન થતું નથી. કારણ કે મેં હમણાં જ કીધું કે ભારતનો જે ખેડૂત છે વિદ્યાર્થી મિત્રો, એ વરસાદ ઉપર આધાર રાખી અને ખેતી કરતો હોય છે, જેથી છેલ્લે વરસાદ ઓછો થાય એટલે મગનભાઈને જોઈએ એટલું ઉત્પાદન નથી થતું. અને કપાસના ભાવોની વિદ્યાર્થી મિત્રો વધઘટ વચ્ચે, કારણ કે જે રીતે વરસાદ પડે રીતે કપાસના ભાવની વધઘટ થતી હોય છે, તો આ વધઘટ વચ્ચે મગનભાઈ છે એ એમના ખેતરમાં ઉત્પન્ન થયેલ જે કપાસ છે એ વેચવા માટે જે ટ્રેક્ટરમાં જે ગાંસડીઓ તૈયાર કરી હતી એ ટ્રેક્ટરની અંદર મૂકી અને તાલુકા મથકે આવેલો માર્કેટિંગ યાર્ડ હોય, કારણ કે સરકાર દ્વારા પહેલાના સમયમાં આપણને ખ્યાલ છે કે આઝાદી પછી ખેડૂતોનું શોષણ બહુ થતું હતું, એટલે સરકાર આવું શોષણ ન થાય એટલે દરેક તાલુકા મથકે માર્કેટિંગ યાર્ડની વ્યવસ્થા કરી, કે જેને આપણે એપીએમસી કહીએ છીએ. તો આ રીતે માર્કેટિંગ યાર્ડમાં હવે ખેડૂત છે એ પોતાનો માલ વેચવા જઈ શકે, ત્યાં ગોડાઉન હોય છે, રાત્રિ રોકાણ થઈ શકે એવી વ્યવસ્થા હોય છે, ઘણી બધી વ્યવસ્થા. તો આ કપાસને લેવા માટે ઘણા બધી વેપારીઓ ત્યાં આવ્યા હોય છે, મિલ માલિકો જેને આપણે કહીએ, અથવા તો બીજા જથ્થાબંધ વેપારીઓ. તો આ રીતે મગનભાઈ પણ પોતાનો કપાસ છે એ ટ્રેક્ટરમાં ભરીને તાલુકા મથકે આવેલ માર્કેટિંગ યાર્ડની અંદર લઈ જાય છે, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કઈ રીતે ગાંસડીઓ તૈયાર કરીને પછી એ ભરી અને માર્કેટિંગ યાર્ડમાં મોકલવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, કપાસની વેપારીઓએ હરાજી કરી, કારણ કે આ જે કપાસ મગનભાઈ ત્યાં લઈ ગયા હતા એમાં વેપારીઓ જે હરાજી કરે કે સારો માલ છે એની અમુક કિંમત નક્કી કરવામાં આવી હોય, ત્યાંથી ભાવ બોલાય. તો આ રીતે હરાજીની અંદર એક ચુનીલાલ નામનો જે વેપારી હતો એ શું કરે કે આ જે મગનભાઈનો કપાસ હતો એને ખરીદી લીધો અને મગનભાઈને જે કઈ હરાજીમાં ભાવ નક્કી થયા હોય એ વળતર તરત જ એમને ત્યાં મળી ગયું, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે માર્કેટિંગ યાર્ડની અંદર કપાસ મૂકવામાં આવે છે અને ત્યાં એની હરાજી થાય છે. વિદ્યાર્થી મિત્રો, આગળ વાત કરીએ તો ચુનીલાલ નામના જે વેપારી આ કપાસ ખરીદ્યો મગનભાઈ પાસેથી, આ બધો જ કપાસ છે એ ચુનીલાલ શું કરે કે જીનિંગ ફેક્ટરી ચલાવતા એક ધનજીભાઈ હતા, કે જે એનું કારખાનું હતા, જીનિંગ મેલનું ફેક્ટરી કહીએ, કારખાનું કહીએ, ત્યાં ચુનીલાલ શું કરે કે કપાસ પોતે ખેડૂત પાસેથી લઈ અને આ ધનજીભાઈને વેચે છે. એટલે ચુનીલાલ વચેટીઓ હતો, એને પોતાનો નફો મેળવી લીધો, એટલે બધો જ માલ એ ધનજીભાઈના કારખાનામાં વેચી દે છે. અને જીનમાં આ કપાસમાંથી જીનિંગ મિલની અંદર જો તમને ખ્યાલ હોય, તમે જો એની મુલાકાત લીધી તો જીનિંગ મિલની અંદર એવી વ્યવસ્થા હોય છે, એવા યંત્રો હોય છે વિદ્યાર્થી મિત્રો, કે કપાસમાંથી કપાસિયા અલગ કરી દે અને રૂ પણ અલગ કરી દે. એટલે કપાસમાંથી કપાસિયા અલગ કરી અને કપાસિયાનું જે તેલ કાઢનાર વેપારી હોય ને આ કપાસિયા આ ધનજીભાઈ છે એ
જેની જીનિંગ મિલ હતી એને રૂ અને કપાસિયા બે અલગ કરી પોતાની મિલની અંદર, અને કપાસિયા છે એ તેલ કાઢનાર વેપારીને પોતે વેચી દે છે. અને આપણે સૌ જાણીએ જ છીએ કે કપાસિયાનું તેલ છે એ આપણા ગુજરાતની અંદર ખાદ્ય તેલ તરીકે આપણે વાપરીએ છીએ. અને તેલ કાઢી લેતા પછી જે એનો ડૂચો વધે, એનો જે એમ કહીએ કે ખોળ જેવું વધે, એ કપાસિયાને પશુઓનો જે આહાર કહીએ, જેને આપણે ખોળ કહીએ છીએ, એ ખોળ છે એ પશુઓના આહારમાં ખાંડ તરીકે ઉપયોગી બને છે. કારણ કે તેલ પીલાઈ જાય એમાંથી, એટલે એ જે બચે છે કચરા જેવું, એ પશુઓને ખવડાવવામાં ઉપયોગી હોય છે, જેને આપણે ખોળ કહીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, આ ઇમેજની અંદર જે આપણે વાત કરી કે કપાસિયામાંથી જીનિંગ મિલમાં રૂ અને કપાસ અલગ કરી દેવામાં આવે છે, ને આ કપાસિયામાંથી જે તેલ બને છે એ આ ફેક્ટરી આપણે ઇમેજની અંદર જોઈ શકીએ કે ડાયરેક્ટ આપણને કપાસિયાનું તેલ મળી જાય છે. વિદ્યાર્થી મિત્રો, જીનિંગ મિલનો જે માલિક હતા ધનજીભાઈ, એને શું કર્યું કે રૂ અને કપાસિયા અલગ કરે, તો કપાસિયા છે એ કપાસિયા તેલ બનાવતી ફેક્ટરીને વેચી દીધા, પણ રૂ જે છે એની ગાસડીઓ ભરી અને દોરા બનાવતી જે સ્પિનિંગ મિલ હોય, જે રૂમાંથી દોરા બનાવતી હોય, એ મિલને સ્પિનિંગ મિલ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, તો આ સ્પિનિંગ મિલના માલિકને મોકલી દે છે. એટલે ધનજીભાઈ છે એ બે રીતે કમાણા. પોતાની જીનિંગ મિલમાંથી બે વસ્તુ અલગ કરી અને કપાસિયા તેલ કાઢતી ફેક્ટરીને વેચ્યા, અને રૂ છે એ દોરા બનાવતી સ્પિનિંગ મિલના માલિકને વેચે છે. અને આ દોરાને અમદાવાદની એક કાપડ મિલે કાપડ બનાવવા માટે ખરીદી લેતા, કે જે સ્પિનિંગ મિલ હતી એમાં જે દોરા બન્યા કપાસમાંથી, તો આ દોરાની ખરીદી સૌથી વધુ આપણને ખ્યાલ છે કે સુતરાઉ કાપડની જે મિલો હોય તો એ અમદાવાદની અંદર છે. પ્રાચીન સમયથી જ અમદાવાદ માન્ચેસ્ટર તરીકે ઓળખવામાં આવતું. તો એનું કારણ શું? કારણ કે સૌથી વધુ કપાસ છે એ કાપડ બનાવતું, કપાસમાંથી કાપડ બનાવતી મિલો છે એ અમદાવાદમાં છે. તો અમદાવાદનો એક કાપડ મિલનો માલિક છે આ બધા, કે જે કપાસના રૂમાંથી દોરા બન્યા, દોરાની ખરીદી એને કરી લીધી. અને આ દોરામાંથી વિદ્યાર્થી મિત્રો, આ અમદાવાદની મિલ માલિકે કાપડ છે એ તૈયાર કર્યું, ને કાપડના તાકા જે તૈયાર થયા, કારણ કે કપાસ સફેદ કલરનો છે એટલે સફેદ કલરનું કપડું તૈયાર થશે. પછી આ તાકા જે તૈયાર થયા કાપડના, એને કલર કરતી ડાઇંગ મિલમાં કલર કરવા માટે મોકલી આપ્યા. વિદ્યાર્થી મિત્રો, જો અલગ અલગ કામ કરતી જે કારખાના છે એને અલગ અલગ નામ આપવામાં આવ્યા છે. કે કપાસ કાઢતી જે અલગ હતી એને જીનિંગ મિલ કીધું, પછી દોરા બનાવતી હતી એને સ્પિનિંગ મિલ કહેવામાં આવ્યું. તો જ્યાં કલર કરવામાં આવે છે કાપડને, એને ડાઇંગ મિલ કહેવામાં આવે છે. તો ડાઇંગ મિલની અંદર આ કાપડ છે એને કલર કરવા માટે મોકલી આપ્યા, કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે દોરામાંથી કાપડ બનાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, આ જે કાપડ છે જ્યારે કલરફુલ થઈ ગયું, અલગ અલગ કલરમાં એને રંગવામાં આવ્યા ડાઇંગ મિલની અંદર, પછી વસ્ત્રો બનાવતી ફેક્ટરી જે હોય એને અલગ અલગ માપનું કટિંગ કરીને, તેની સિલાઈ કરીને તૈયાર ખમીસ અને પેન્ટ બનાવી અને તેને લેબલ લગાવી અને બોક્સની અંદર પેક કરી અને જથ્થાબંધ વિદેશ નિકાસમાં પણ કરવામાં આવે છે, અને આપણા ભારતના બજારની અંદર પણ વેચવામાં આવે છે. કે જે કાપડ તૈયાર થઈ ગયું પછી આપણે જે કોટનના જે કપડાં ડ્રેસ પહેરીએ છીએ, મમ્મી ડ્રેસ પહેરતા હોય, પપ્પા એના ખમીસ પહેરતા હોય, અલગ અલગ એનો સુતરાઉ કાપડનો ઉપયોગ થતો હોય, તો આ રીતે ફેક્ટરીની અંદર અલગ અલગ માપનું કટિંગ કરવામાં આવે, કારણ કે બધાનું માપ સરખું નથી હોતું. પછી અલગ અલગ એમાંથી પેન્ટ છે, ડ્રેસ છે, સ્કર્ટ છે, અલગ અલગ એની સિલાઈ કરવામાં આવે, અને આ રીતે શર્ટ અને પેન્ટ બની જાય એટલે જે કંપનીમાં એ બન્યું હોય એનું લેબલ લાગે, એ લેબલ લગાવવામાં આવે ને પછી બોક્સની અંદર પેક કરી દઈએ, અને ત્યારબાદ જથ્થાબંધ રીતે, કારણ કે ત્યાં પછી એક બે શર્ટ ના હોય, હજારોની સંખ્યામાં શર્ટ હોય, પેન્ટ હોય, તો આ પેન્ટને વિદેશની અંદર પણ મોકલવામાં આવે અને આપણા ભારતના બજારની અંદર પણ વેચવામાં આવે છે. કે જે આ ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આ રીતે ફેક્ટરીની અંદર સિલાઈ કરી અને એને તૈયાર કરવામાં આવતું હોય છે, જે આ ઇમેજમાં આપણે જોઈ શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આપણા શહેરમાં જે શોરૂમ આવેલા છે, આ શોરૂમના વેપારીઓ શું કરે છે કે આ અમદાવાદની કોઈ કપડાં બનાવતી જે મિલ હોય, કારખાના હોય, એની પાસેથી પેન્ટ શર્ટ ખરીદી લાવે છે, અને તેમની પાસેથી પેન્ટ શર્ટ પછી આપણે ખરીદીએ છીએ. કે જે આ ઇમેજની અંદર આપણે વાત કરીએ કે આ પેન્ટ અને શર્ટ આપણે જે કોટનના જોઈએ છીએ, તો આ બનાવવા માટે કપાસના બિયારણથી માંડી
કે જે મગનભાઈએ બિયારણ લીધું થી માંડીને અમદાવાદની મિલની અંદર કાપડ તૈયાર થયું, ડાઇંગ મિલમાં ગયું, ફરીથી ફેક્ટરીની અંદર આવ્યું, અલગ અલગ માપના ત્યાં શર્ટ અને પેન્ટ તૈયાર થયા, અને છેલ્લે આ શર્ટ અને પેન્ટ છે એ આપણા શહેરના શોરૂમની અંદર જે વેપારી છે એ ત્યાંથી ખરીદી લાવે છે અને પછી આપણને વેચે છે. તો આટલી બધી વિદ્યાર્થી મિત્રો આની ઉપર પ્રક્રિયા કરવામાં આવે છે, ત્યારે આ પેન્ટ શર્ટ આપણે ખરીદી શકીએ છીએ. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, કપાસથી શર્ટ પેન્ટ બનવા સુધીની સફરમાં આપણે જોયું કે કાચા માલથી લઈને તૈયાર થઈને વસ્તુ કેટલા બધા લોકો છે એમાં જોડાયેલા હોય છે. કે કાચો માલ તૈયાર કરવા માટે પહેલા ખેડૂતે મજૂરો રાખી પછી એપીએમસીમાં જાય છે, ત્યાં માલ વેચે, ત્યાં જથ્થાબંધ વેપારી, ફરીથી કારખાના અલગ અલગની અંદર જાય છે. આમ ખેડૂત છે, ઉત્પાદક છે, વેપારી છે, પરિવહન સેવા છે, આમ કેટલા બધા લોકો છે એ આ કાચા માલથી લઈને આ માલ તૈયાર થાય, એ વસ્તુ તૈયાર થઈને બધા લોકો સુધી પહોંચે ત્યાં સુધીમાં કેટલાય લોકો પોતાની રોજગારી મેળવતા હોય છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ છીએ કે કેટલી બધી એમાં વસ્તુઓ જોડાયેલી હોય છે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, આ વેપારી પાસેથી પસાર થઈને જે ગ્રાહક સુધી પહોંચે છે ત્યાં સુધી જોડાયેલા દરેકને તેમાંથી ઓછા વધુ પ્રમાણમાં વળતર મળે જ છે, કારણ કે એમને તો કોઈ કામ ન કરે ને. આખી સાયકલ છે, ખેડૂતને પૈસા મળ્યા, વેપારીને પૈસા મળ્યા, મિલ માલિકને પૈસા મળ્યા, મજૂરને મજૂરીઓ મળી, પરિવહન દ્વારા જથ્થાબંધ વેપારી પાસે ગયા, જથ્થાબંધ વેપારી પાસેથી છૂટક વેપારી પાસે આવ્યા, છૂટક વેપારી પાસેથી ગ્રાહક પાસે આવ્યું. તો ગ્રાહકે જે પૈસા ચૂકવામાં આખી શૃંખલા જોવા મળી એ છેક વધુ કે ઓછા, કારણ કે દરેકનો નફો વધુ ઓછા પ્રમાણમાં હોય છે, તો આ રીતે પોતાને વળતર તો મળતું જ હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે રોજબરોજની ચીજવસ્તુઓ છે, આ તો આપણે ફક્ત એક પેન્ટ શર્ટનું એક્ઝામ્પલ લીધું, આ સિવાય ઘણા બધા તમે એમાં ઉદાહરણ છે, તમે જુઓ કે રોજબરોજની ચીજવસ્તુઓ છે એ બજારના માધ્યમથી આપણે મેળવીએ છીએ, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે અલગ અલગ બજારથી આપણે મેળવતા હોય છે. વિદ્યાર્થી મિત્રો, આ જે બજાર છે એ અનેકને રોજગારી પણ આપે છે, કારણ કે આપણે જો ખેડૂતની માંડી અને મિલ માલિકો સુધી અને દુકાનદાર સુધી અને દુકાનની અંદર કામ કરનાર કર્મચારી સુધી દરેકને અહીંયા વધુ ઓછી રોજગારી તો મળી જ જાય છે. ને રોડ રસ્તા છે, પરિવહન છે, બેન્કિંગ છે, સંદેશા વ્યવહારની સુવિધાઓ છે, આ બધાને લીધે બજાર વ્યવસ્થાની અંદર હવે ક્રાંતિ આવી ચૂકી છે, કારણ કે આજે આપણે જે આધુનિક યુગની અંદર જીવીએ છીએ, તો આજે તો બજાર છે એ આપણે આગળ જોયું કે હવે આપણા ઘરમાં આવી ગઈ છે, આપણા ઘરની અંદર બજાર છે એવું કહી શકીએ, કારણ કે આપણા હાથની અંદર રહેલો સ્માર્ટફોન છે, આપણું ટેબ્લેટ છે, આપણું જે લેપટોપ છે, એમાં તરત જ આપણે જોઈતી વસ્તુની ખરીદી ઓનલાઈન કરી શકીએ છીએ. તો આવી બધી દરેક વ્યવસ્થાને કારણે વિદ્યાર્થી મિત્રો, આપણે સરળતાથી હવે રોજગારી પણ મેળવી શકીએ છીએ અને સરળતાથી આપણે ખરીદી પણ કરી શકીએ છીએ. આજે વિદ્યાર્થી મિત્રો, વિશ્વના દેશો છે એ પરસ્પર વેપાર દ્વારા જોડાયેલા છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે કઈ રીતે વેપારીઓ છે એ પોતાનું રોજગારી કોઈને કોઈ રીતે મેળવતા હોય છે, કે ટ્રેક્ટર ભરીને જ્યારે ખેડૂત લઈ જાય છે તો ટ્રેક્ટર વાળાને પરિવહનના ચૂકવ્યા હશે, મિલની અંદર જે કારખાનામાં કામ કરતા હશે તો એ કર્મચારીઓને પગાર ચૂકવ્યા હશે. આ રીતે બજારને કારણે કેટલાય લોકોને રોજગારી મળી રહે છે. અને વિદ્યાર્થી મિત્રો, આપણી આસપાસના બજાર અને ઓનલાઈન બજાર દ્વારા આપણે વૈશ્વિક બજાર સાથે જોડાયેલા છે, કારણ કે હવે ઓનલાઈન બજાર આવી ગઈ છે, એટલે વિશ્વના બજાર સાથે પણ આપણે જોડાઈ શકીએ છીએ, કે બજારની અંદર આપણે ભારતનો જે માલ છે એ બજારની વિશ્વના બીજા વિદેશમાં મોકલવો તો એ પણ હવે આસાન આપણા માટે થઈ ચૂક્યું છે. અને આ રીતે વિદ્યાર્થી મિત્રો, વર્તમાન સમયમાં એમ કહી શકાય કે સમગ્ર વિશ્વ છે એ જાણે એક બજાર હોય એવું આપણને લાગે છે, કે જે ઇમેજની અંદર આપણે જોઈ શકીએ કે આપણે હવે ભારતની અંદર પણ ફોરેનમાં બનતી કોઈ પણ આઈટમ છે એ જોતી હોય તો આપણને મળી શકે છે. આપણને ખ્યાલ છે કે મોબાઈલ છે એ ચાઇનાના, જાપાનના, કોરિયાના, ક્યાંના આપણે વાપરીએ છીએ ભારતમાં બેઠા બેઠા. તો એ જ રીતે કપડાં પણ અલગ અલગ, શૂઝ પણ અલગ અલગ બ્રાન્ડના, આપણે ફોરેનના ઘણી બધી વસ્તુઓ વાપરીએ તો ભારતની વસ્તુઓ પણ વિદેશના વ્યક્તિઓ વાપરતા હોય છે. તો આ રીતે કહી શકાય કે આજના સમયમાં ટેકનોલોજીના યુગમાં જે આપણે જીવીએ છીએ એમાં સમગ્ર વિશ્વ છે એ એક બજાર બની ચૂક્યું છે. તો જોઈને વિદ્યાર્થી મિત્રો, આજે આપણે
આ પાઠની અંદર બજાર એટલે શું, બજારના પ્રકાર કયા કયા છે, બજારની અંદર જે ગ્રાહકો છે એના અધિકારો ક્યાં છે, એની ફરજો શું છે, અને બજારની અંદર આવતી જે વસ્તુ છે એના ઉત્પાદનથી લઈને એ બજાર સુધી પહોંચે ત્યાં સુધીની યાત્રાની આપણે સંપૂર્ણ માહિતી મેળવી. તો આશા રાખીએ છીએ કે આ તમને સારી રીતે સમજમાં આવ્યું હશે.